તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો. આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયડ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો મિત્રો. નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બની રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોશો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે એલાયડ મોસમ ઓપન કરી દેવાનું. એના પછી મિત્રો તમને અહીંયા આવું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો મિત્રો તો તમે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને મળી જશે મિત્રો. તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આ વાળું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર તમારે ક્લિક કરી લેવાનું. અહીંયાથી મિત્રો તમારે અહીંયાથી કોઈ બી જે ફોલ્ડરની અંદર તમારા ફોટા હોય એ ફોલ્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું મિત્રો. અને આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો, બરાબર. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે આ જે 3 ટપકાનો આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં મિત્રો આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો ફરી આવી રીતે આગળ આપણે આવી જવાનું. આગળ આવ્યા બાદ મિત્રો આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ફોટાને તમારે ખસેડી લાવેલો કે જ્યાં સુધી તમારું સોંગ છે ત્યાં સુધી આવી રીતે અહીંયા લાવે અને મિત્રો મૂકી દેવાનો. તો તમારે અહીંયાથી વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ વાળું ઉપર આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી આપણે આ જે સૌથી નીચે આઇકન જોવા મળે છે એના પર મિત્રો ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા. તો મિત્રો અહીંયાથી તમારે વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી મિત્રો તમને આ ડાઉનલોડનો આઇકન જોવા મળે છે, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.